સમાચાર હવે ગોંડલથી મળી રહ્યા છે, જેમાં બહુચર્ચિત કેસમાં સમાધાન તો થઈ ગયું, પરંતુ ત્યારબાદ વધુ એકવાર વિવાદ ઊભો થયો છે। બહુચર્ચિત કેસ ગોંડલનો, જેમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હતું તેવા દ્રશ્યો સામે આવ્યા, વિડીયો સામે આવ્યો અને હવે ફરી વિવાદ વકર્યો છે। સમાધાનના 2 દિવસ બાદ કથિત એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાતરનો એક કથિત ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યું છે। બંને વચ્ચેની વાતચીતનો આ ઓડિયો હોય તેવી આશંકા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે। ઓડિયોમાં 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ સંભળાઈ આવે છે। સમાધાન છે કેન્સલ થાય, લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ લાવો। એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન તો એનો મતલબ હું અમારે આમાં જો મારે વિચારવાનું ને મારા ભાઈ કઈ અનુ બાપુને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું। ઓડિયો તમે સાંભળ્યો છે, એમાં રૂપિયાની લેતી દેતી બાબતની વાતચીત થઈ રહી છે। જોકે આ ઓડિયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું। સમાધાનને હજુ તો 2 દિવસ થયા છે અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપ વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજ મુદ્દે વાત કરીશું, અમારા એસોસિએટ એડિટર ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, હજુ તો 2 દિવસ થયા છે કે સમાધાન થયું છે અને એક આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ, ફરી એકવાર શું વિવાદ ઉપડ્યો? માનસી, આમ તો રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ આ સમાધાનનું જ્યારે બ્રેકિંગ આવ્યું ને ત્યારથી જ એક રૂપિયાની વાતો ચર્ચાતી હતી। એક સમય એવી વાત આવી કે 35 લાખ દીધા એવી બધી આક્ષેપો થતા, ત્યારે કદાચ રાજુ સોલંકી દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે કરોડની માગણી કરતા હોય ને એમાં લાખ ક્યાંથી આવ્યા, પરંતુ એ સમાધાન થઈ ગયું, પ્રેસ કોન્ફરન્સ થઈ ગયું, પછી પાછી એક ઓડિયો જે વાયરલ થઈ છે દિનેશ પાતર સાથેની, એ સૌથી મહત્ત્વની વાત એ છે કે એમાં એમ કહે છે કે આ સમાધાન જો મને આટલા આપો તો આ સમાધાન ફોક કરી દઉં। હવે મહત્ત્વની વાત એ છે, કહેતો તો ને કહેતી હતીની વાત અને રૂપિયાની વાત છે, પણ કંઈક સમાધાનમાં એવું રંધાણું છે કે કંઈક મજબૂરી પણ હોય, કંઈક પોલિટિકલ પ્રેશર હોય, આવું વાત મહત્ત્વનું છે। પરંતુ આ જે ઓડિયો છે એની ગુજરાત પર પુષ્ટિ કરતું પણ નથી, પણ મહત્ત્વની વાત એ છે કે એકાએક જે સમાધાન થયું છે એને કારણે કેટલીક અટકળો તેજ થઈ છે। એમના સમાજ દ્વારામાં કેટલાક અગ્રણીઓએ નિવેદન આપ્યું છે કે આ સમાજમાં એમને પૂછ્યા વગર કર્યું। તો સામે રાજુ સોલંકીએ કીધું કે હું જ્યારે જેલમાં હતો ત્યારે મને પૂછનાર કોણ હતું સમાજમાંથી? આ તમામ વાદવિવાદ વચ્ચે એક નવું પરિમાણ આવ્યું અને એમાં અત્યારે આજે ઓડિયો વાયરલ થઈ છે, સૌરાષ્ટ્રમાં અત્યારે ચર્ચાનો વિષય બની છે। પણ એમાં એમ કહે છે કે જો મને 10 કરોડ મળે તો હું સમાધાન પાછું ખેંચી લઉં। એટલે સમાધાન કરવું, પાછું ખેંચવું એ થોડીક મજબૂરી છે, રાજકીય પરવરસતા છે, આ કાંઈ સમજાતું નથી। પણ આ એક ટોક ઓફ ધી ટાઉન એટલે છે, ટોક ઓફ ધી કિસ્સો જે કહી શકાય, એ ઓડિયો વાયરલ થાય રાખે છે અને અગ્રણીઓ દ્વારા જે નિવેદન આપે છે એને કારણે આ થઈ રહ્યું છે। જી બિલકુલ ધર્મેશ, આભાર આપનો। એટલે બરાબર રીતે શું સમાધાન થયું છે કે પછી રૂપિયાની લેતી દેતીમાં વાત માનવી પડી છે કે મનાવવામાં આવી છે, એ પણ સવાલ ઉઠી રહ્યું છે।